મિત્રો કેમ છો બધા મજામાં? હું છું સાગર ને તમે ગઈકાલનો જો તરણેતરનો વ્લોગ ના જોયો હોય તો ખાસ કરીને મિત્રો જોઈ લેજો. અને વાત કરીએ તો હવે ગણપતિજીની સ્થાપના થઈ ગઈ છે મિત્રો. તો રાજકોટમાં ક્યાં કઈ જગ્યાએ સારા ગણપતિની જે મૂર્તિ પ્રસ્થાપિત કરેલી છે તો મિત્રો હું તમને જણાવીશ કે બને ત્યાં સુધી કવર કરાવીશ કે ટોપ 5 ગણપતિ હું તમને દેખાડી શકું મિત્રો. તો વ્લોગમાં બની રહ્યો આગળ મિત્રો. તો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે ગાંધીગ્રામ કા રાજા અને કહેવાય સંકલ્પશીલ ધામ જે આ લોકોનું છે અત્યારે, અને આપણે આવી ગયા છીએ ગાંધીગ્રામમાં. તો મિત્રો હું તમને જણાવું ગણપતિની મૂર્તિ તમને દેખાડું કેટલી મોટી છે મિત્રો. અને રાજકોટના ટોપ 5માં એમ કહેવાય કે આ ગણપતિની મૂર્તિનું નંબર આવે છે મિત્રો. તો એના શું અઠવાડિયાના જે પ્રોગ્રામ છે એ પણ તમને જણાવીશ અને ગણપતિની મૂર્તિ કેવી છે એ પણ જણાવીશ. આવો મિત્રો સાથે. ओम परमेश्वर सिद्धि विनायकाय नमः भगवान श्री सत्यनारायणाय नमः मुख शुद्धि अर्थ भावनी फलम समर्पयामि. પછી ભગવાનને ભોજન દક્ષિણા અર્પણ કરવાની. બ્રાહ્મણને ભગવાનને જમાડ્યા પછી દક્ષિણા દેવી તો જ જમાડ્યાનું પૂન મળે, બાકી મળે. એટલે ઊભા થઈ ત્યારે કરી દેજો. અત્યારે પાણી ચમચી કરી રાખો. જદન જત પરાદાનમ જદુદમ જાસ્ત દક્ષિણા તદગ્નિ વૈશ્વકર્મણ સ્વર્દેવી કુનો દત્તતા સિદ્ધિ વિનાયકાય ડાકોર વાળા ઠાકોર તને જમવાને આવજો. બધાય ગાવાનું છે એટલે બધાય બોલજો. ડાકોર વાળા ઠાકોર તમે જમવાને આવજો. સ્કાય એજન્ડાની અંદર પણ તમે નિહાળી શકો છો. ચેનલ નંબર 999 માં જે ઉપરાંત તમે પોતાના મોબાઈલમાં પણ તમે ચારે બાજુ પ્રદર્શિત કરી શકો. આપણે એકબીજાને સામુ હાલી છીએ ને તો જ આપણે વિજેતા બનીએ.
હારનો મતલબ એટલે ફૂલોની માળા એટલા માટે કે જેમ ફૂલ હંમેશા મહેકતા રહે એમ સદાય તમારી કૃપા અમારી ઉપર હંમેશા મહેકતી રહેવી હોવી જોઈએ. એવી સારી ભાવના આપણા સનાતન સંસ્કૃતિની અંદર સનાતન ધર્મમાં સચવાયેલી છે. સોનાનો હાર એક આખી ડાળે ચડાવવામાં આવે છે. કોઈ નામ કોણ ફૂલ ક્યાં કરે ભગવાનના માતા પર આજે